માળિયાહાટીના તાલુકાના મોટી ધણેજ ગામે ધન્વંતરી આશ્રમમાં ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમ। દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયાહાટીના તાલુકાના મોટી ધણેજ ગામે પુરાણ પ્રસિદ્ધ ધન્વંતરી ઋષિના આશ્રમ આવેલ છે। આ ધન્વંતરી આશ્રમમાં દર વર્ષે શ્રાવણ મહિનાના 13થી અમાસ સુધી ધ્વજારોહણ સહિતના અનેક કાર્યક્રમો યોજાય છે। આ કાર્યક્રમમાં આજે સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનસિંહભાઈ કરગઠિયા, મુળુભાઈ ઝુંઝિયા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સ્વયંસેવક સમિતિ ધન્વંતરી આશ્રમ કાર્યક્રમમાં હરદાસભાઈ પટાટ, એભલભાઈ જેઠવા, અમીરભાઈ જેઠવા, બાબુભાઈ સોલંકી, મુકેશભાઈ ભારથી, જેતમાલભાઈ જેઠવા, વકમાતભાઈ પીઠિયા, હમીરભાઈ જેઠવા, માણસુરભાઈ જેઠવા, દિનેશભાઈ વાજા સહિત ગામના તમામ નગરજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પકડો આવી સંજય એના કેમ રોકાઈ જાય એમ।
માળિયા તાલુકાના મોટી ધનેજ ગામ વ્રજની કિનારે ભગવાન ધનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં ધન્વંતરી દાદાના સમાધિ સ્થાન છે. સમુદ્ર મંથન વખતે 14 રત્ન એટલે ધન્વંતરી વૈદ્ય અમૃત કુંભ લઈને નીકળ્યા છે. આ નિમિત્તે મોટી ધનેજ ગામના આજે 15 થી 16 વર્ષથી ધન્વંતરી દાદાનો ધ્વજારોહણ કરે છે. આખા ગામના પ્રસાદ લે છે. નેતાઓ મહાનેતાઓ પણ દર્શન કરવા આવે છે. ધામધૂમથી બહેનો ભાઈઓ અને વાસ્તે ગાસ્તે 10-15 દિવસથી વરસાદનો માહોલ હોય તો પણ પ્રસાદનો કાર્યક્રમ કરે છે. પ્રસાદ લઈને બધે તેરસના દિવસે જે વદી તેરસને દિવસે આ ભગવાન ધન્વંતરીને કામ માટે આખું ગામ હપ્તો પાડી અને ધન્વંતરી દાદાની સેવા કરે છે અને સ્વયંસેવકો પણ સેવા કરી અને ભગવાન દાદાનો ઉત્સવ ઉજવી આખા ગામની અંદર અને આખા વિશ્વની અંદર આનું પ્રસિદ્ધ છે. એ નિમિત્તે સફેદ વડ પણ આવેલો છે. સફેદ વડનો પણ તક્ષક ગુફા છે. આ વેદોની અંદર પુરાણોની અંદર પણ આનો લાવો ભગવાન શ્રી ધન્વંતરી દાદા છે. દેવોના વૈદ છે. ઔષધિઓ છે. અહીં મહાસંમેલનો થાય છે. ડૉક્ટરના સંમેલનો છે. ઔષધિ ડૉક્ટરો માટે અહીં આવે છે અને તાલીમ કેન્દ્ર પણ અહીં લેવાય છે અને ઘણા